કરીએ વડોદરાથી સમાચાર છે। GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર આ ધમકી આપી છે। કંપનીના મુખ્ય અધિકારીને ધમકીભર્યો મેલ મળ્યો છે। કંપનીમાં થાય છે થર્મલ, રિન્યુએબલ અને માઇન્સનું પ્રોડક્શન। સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પણ આ કંપનીમાં છે। આ ઘટનાને પગલે SOG, ક્રાઇમ બ્રાન્ચ, PCB, સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો। આ ઉપરાંત BDDSની ટીમ પણ પહોંચી કંપની પર ત્યાં છે અત્યારે। જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ના મળી આવતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત વડોદરાથી ફોનલાઈન ઉપર જોડાયા છે। પ્રશાંત, આજે વાંધાજનક કોલ આવ્યો છે કે અંદર બોમ્બ છે કંપનીમાં, શું અગાઉ પણ આવી કોઈ ધમકી કંપનીને મળી હતી? શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? અહીં વાત કરવામાં આવે તો વડોદરા શહેરના રણોલી વિસ્તાર જે છે તેની અંદર આ કંપની આવી છે। કંપની GIPCL કંપની છે। તે સૌથી મોટો એક થર્મલ પ્લાન્ટ બી એની અંદર આવ્યો છે અને આ કંપનીને એના જે મુખ્ય અધિકારી છે કંપનીના, એમની ઉપર ચેન્નઈથી એક ધમકીભર્યો મેલ આવ્યો હતો અને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કંપનીની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે અને કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત SOG, ક્રાઇમ બ્રાન્ચ, PCB, સ્થાનિક પોલીસ અને સાથે સાથે BDDSની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કલાકો સુધીની તપાસ કર્યા બાદ કોઈ સંદિગ્ધ વસ્તુ ના મળી આવતા પોલીસ તંત્ર અને કંપની તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો। અને સૌથી મહત્વની બાબત એ છે કે થોડાક સમય પહેલા જ વડોદરા એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આવી રીતના એક મેલ મળ્યો હતો અને ત્યારબાદ જે વડોદરા શહેરની નવરત્ના ગ્રુપની સ્કૂલો છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી, પરંતુ ત્યાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી ના આવી છે। ત્યારે ફરીથી વધુ એક વાર વડોદરામાં આવી જ રીતના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હવે કંપનીને મળી છે। બિલકુલ, આભાર પ્રશાંત વિગતો આપવા માટે।